જેવું ભોજન તેવું મન, જેવી શ્રદ્ધા તેવું જ્ઞાન. તો ભોજન માતાઓ, બહેનો, પત્નીઓ સાથે બનાવેલું ઘરનું શુદ્ધ સાત્વિક ખાવું, તેમાં ચંપલ પહેરી કે માથું ખુલ્લું રાખી વાળ ખુલ્લા ન રાખો. તે વખત વિચાર સારા, ભગવાનનો હું પ્રસાદ બનાવી રહી છું તેવો ભાવ રાખી અને પૂરી શ્રદ્ધાથી બનાવી પીરસો. તે ભોજન સાત્વિક ઉત્તમ બનશે. માતાના દૂધની તાકાત છે. જે ભોજનમાં બ્રેડ જેવું લુખું ન ખાઓ અને સારો પૌષ્ટિક હશે તો મનમાં તે ભોજનથી સારા વિચાર આવશે. તો ધન નીતિનું લાવવું તે પુરુષનું ધર્મ છે. જો એક મહાન સંત હતા, તે એક રેલવે ઓફિસરને ત્યાં ભોજન કર્યું. તે ક્યારે ચોરી ન કરતા. તે રેલવે ઓફિસરે સંત બેઠા હતા ત્યાં તેની બાજુમાં 10,000નું બંડલ મૂકી અને સ્નાન કરવા ગયો. તે પછી તે મહાન સંતે રૂપિયાના બંડલમાંથી એક નોટ ચોરી કરી. તે રેલવે ઓફિસરે બીજાને તે રૂપિયાનું બંડલ આપ્યું. તે બીજે દિવસે સંતે વિચાર કર્યો, મારે રૂપિયાની જરૂર પડતી નથી અને મેં રૂપિયાની ચોરી કેમ કરી? તેણે ધ્યાન કરીને જોયું તો ખબર પડી કે રેલવે ઓફિસરે જે બોલાવીને કહ્યું કે તે મને ગઈકાલે ભોજન ખવડાવ્યું તે બોલ 100% ચોરીનું છે. તે બોલ્યો, વાત સાચી છે. મેં રેલવે ઓફિસર વડે એક ગુણી ચોખાની ચોરી કરી ને તે મારે ઘેર મેં મોકલાવી હતી ને તે ભોજન મેં તમને ખવડાવ્યું હતું. તે ચોરી કરવાથી તે મને જે આ દીધું એના કારણે મારામાં એ મન વિચારમાં ચોરીનો પડ્યો અને મેં રૂપિયા 100ની નોટ કાઢી લીધી. મને ખબર પડી કે આ રૂપિયા તારા છે, હું પાછા દેવા આવ્યો છું. એટલે આજ પછી તું મને આ ચોરીનું જો ભોજન કરાવ તો ક્યારે તું મને બોલાવજે નહીં. આ તે રૂપિયા જેવું મન તેવું અનાજ પેટમાં જાય છે. તે ભોજનથી મન બને છે. જેવું મન તેવી શ્રદ્ધા બને છે અને શ્રદ્ધા ઉત્તમ વડે તપ લાગે છે. જેવું તપ તેવું પરમાત્માનું જ્ઞાન થાય છે. જેવું જ્ઞાન તેવા ગુણો બને છે. જેવા ગુણો તેવું કર્મ બને છે. જેવું કર્મ તેવું સુખ મળે છે. જેવું સુખ તેવું પરમાત્માનું ધ્યાન લાગે છે. જો ભોજન ચોરી કરવા આવે અને આળસ કરાવે છે તો મનુષ્ય જન્મનો કોઈ અર્થ નથી. જો પરમાત્માનું જ્ઞાન નથી તો બધું જ વ્યર્થ છે. ચોરી કરી ગમે એટલા પૈસા ભેળા કરો પણ